રાધે રાધે મિત્રો, આજે મારે તમને કંઈક વાત શેર કરવી છે. કાલે હતી જન્માષ્ટમી, તો બધાએ પોતાના લાલાનો બર્થડે બહુ ધૂમધામથી સેલિબ્રેશન કર્યો છે. એવી રીતે મેં બી કર્યો હતો. હું બી મારા લાલા માટે ડેકોરેશન લાવી હતી, કેક લાવી હતી, બહુ જ બધું કર્યું હતું. ઉત્સાહ બી એટલો હતો અંદરથી. બટ જ્યારે મેં ડેકોરેશન કર્યું એટલે હું નાની સિરીઝ લાવી હતી લગાવવા માટે. તો મેં જ્યારે સિરીઝ લગાવીને મેં બધી લાઇટ્સ ઓફ કરીને મેં જોઈ, સિરીઝ ઓન કરીને મેં જ્યારે ફોટો પાડ્યો ને ડેકોરેશનનો, તો એમાં 12 સ્વરૂપ બનતા હતા કાનાજી ભગવાનના. પણ જો કે મને તો એવી ખબર પડી નહીં. પણ મેં જ્યારે પપ્પાને એ ફોટો બતાવ્યો કે પપ્પા જો મેં આવું ડેકોરેશન કર્યું છે લાઇટ સાથે, મને કે મસ્ત છે બેટા. પણ જ્યારે પપ્પાએ ફોટો 2-3 વાર ઝૂમ કરીને જોયો ને, તો એમાં લાલાજી ભગવાનનું 12 સ્વરૂપ કે ને એવું હતું. તો મને પપ્પાએ કીધું કે બેટા તને ખબર પડી આવું સ્વરૂપ બને છે? મેં કીધું ના, મને એવી ખબર ના પડી. પછી પપ્પાએ મને જોડે બોલાવીને ફોટો ઝૂમ કરીને બતાવી. મને કે બેટા જો એમાં 12 સ્વરૂપ બને છે. એટલે અમારા ગુજરાતીમાં કહેવાય છે ને ભાઈ, અમારા ભગવાનની હાજરી છે કે નહીં એના પુરાવાની જરૂર નહીં પડતી. અમારો ભગવાન અમારી જોડે જ છે. અત્યાર સુધીમાં મારી જોડે કઈ બી મુસીબત આવી હશે કે ક્યાંક હું કોઈક મુશ્કેલીમાં ભરાઈ ગયો છું, હું ખાલી એક અવાજ કરું છું ને મારા ભગવાનને અંદરથી, મારો ભગવાન હાજરા હાજર મારી મદદ કરવા આવે જ છે. એટલે બસ મને એવું થયું કે હું તમારી જોડે આ વાત શેર કરી દઉં. અને એ ફોટો હું લાસ્ટમાં તમને બતાવી દઉં છું, તમે જોઈ લેજો અને મને કોમેન્ટ જરૂરથી કરજો.